38મો ભાગ. સ્વામિનારાયણ ભગવાન આપણે એમને સર્વોપરી ગાઈએ છીએ. ગાઈએ છીએ એટલું નહીં, ગાઈએ છીએ એટલે ગાઈએ છીએ. આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારથી માંડી પૃથ્વીનું સર્જન, તો ત્યારે થયું સર્જન એ ભગવાન જાણે, બરાબર. પણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન પ્રત્યે કીધું કે હે અર્જુન, તારા અને મારા અનંત જન્મ થઈ ગયા છે, બોલો. બરાબર. એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનને ક્યારેક ક્યારેક એમ કે અનંત અવતારના અવતારી, અનંત અવતારના અવતારી. અવતારો અનંત આવ્યા, અવતારી આ એક જ વખત આવ્યા, બરાબર. અને આત્યંતિક કલ્યાણ થાય ને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ, એ માર્ગ ચાલુ કરી દીધો. બરાબર. ફેરે ફેરે આવવું ન પડે કહેવાય. હવે આ પ્રભુનો પ્રતાપ કેવો છે સમજો. પ્રભુનો પ્રતાપો કે એને કરીને આમાં લખ્યું, જે જે આસામાની વાત અચરજકારી છે, જે જે આસામાની વાત અચરજકારી છે, બરાબર, તે દીઠી મેં સાક્ષાત નિષ્કુળાન સ્વામી કે અચરજકારી છે. નિષ્કુળાન છે કે મેં મારી નજર દીઠી છે, એવડું સાંભળીને બારોબાર નથી કહેતો કે હા અચરજકારી. અચરજ એટલે આશ્ચર્યકારી છે. સંતદાસ પ્રગટ પ્રતાપે, સંતદાસ સ્વામી પ્રગટ પ્રતાપે. પ્રગટ કોણ? સ્વામિનારાયણ ભગવાન. એના પ્રતાપ થયો. ગયા જળમાં નાવા આપે. તમે કચ્છમાં જઈને આવ્યા ને, કચ્છની વાડીએ ગયા હતા, મંદિરની વાડીએ? મંદિરે વાડીએ નથી ગયા. પછી હમીર સરોવરના દર્શન કર્યા ગામના પાદરમાં. વિશાળ મોટું, ઊંડું બહુ નથી, ઊંડું બહુ નથી, પણ પહોળો બહુ છે. આ એની વાત છે. હવે સાંભળજો. સંતદાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે, ગયા જળમાં નાવા આપે. અચરજકારી છે, સાંભળજો. પણ નાવા પડ્યા તળાવમાં, બરાબર. દીધી જળમાં ડૂબકી દાસે, જળમાં ડૂબકી દીધી. અચરજકારી છે. નિશેરા નરનારાયણ પાસે, હિમાલયમાં. આ નારાયણ સરોવર, નારાયણ સરોવર નહીં, હમીર સરોવર, ભુજ જે મંદિર, બરાબર, એની જે વાડી એ પાણી છે, ગામના પાદરમાં કહેવાય, ભુજના પાદરમાં હમીર સરોવર છે, બરાબર. સ્વામિનારાયણ ભગવાન અને સાથે સંતો બધા એ તળાવમાં નાવા પડ્યા, બરાબર. નાવા પડ્યા. નાવા પડવું એટલે જે પહેર્યા હોય લુગડા એક બાજુ મૂકવા પડે, અને પછી નાવાના બીજા લુગડા પહેર્યા હોય, બરાબર. એટલે બધાએ પોતપોતાના ધોતિયા માથે રૂમાલના બધું મૂક્યું એક બાજુ. હવે એટલે બધા નાવા પડ્યા, ડૂબકે મારે બધાય. અમે હમણાં ગયા હતા 1.5 મહિના પહેલાં, ત્યાં છોકરા હતા મારા ભેગા, બધા નાયા એ જગ્યાએ. નાવા પડ્યા પછી નાઈને બધા બહાર નીકળ્યા, એટલે લુગડા પહેરી લીધા. તો એક જગ્યાએ ધોતિયુંના વધારાનું રૂમાલ એ બધું પીડ્યું હતું. એટલે સંતો કે મારે આ કોના છે કે આમાં એક સંત નથી માં કે જો કે શું ડૂબી ગયા? ડૂબાય એટલું પાણી હતું નહીં, ડૂબી જાય એટલું પાણી હતું ને. અત્યારે ગયા તે ગોઠણ પાણી હતું, ગોઠણથી વધારે હતું. હા, તે છોકરા નાવામાં મોકલા. તે ક્યાં હતી? અહીંથી તે થાય તો ઓલું કેવો સામે દિવાલ રહી એટલા અંદર વહી ગયા. એટલે હું પાછા આવતા રહ્યો કીધું. પાણી આટલું કેટલું ગોઠણથી ઉપર. છોકરા મજા આવે.
અને અહીંયા સંતોને પૂછ્યું હતું નાવા જેવું છે કે ના જો કે વાંધો નથી કાંઈ નાવામાં કે પછી કીધું વાંધો નહીં. હવે એમાં નાવા પીડા મહારાજ કે એ ધોતિયા છે ને એ સંતદાસના છે કે કોના સંતદાસના સંતદાસ સ્વામીના. તો કે એ તો ક્યાં થઈ હિમાલયમાં નીકળ્યા અહીંયા નાવા પીડા અને હિમાલયમાં નીકળાઓ. બોલો આ વાતો તો આપણે ઘણી વાર કરી પણ આમાં લખાઈ ગઈ નિષ્કુળાન સામે લખી નાખી. શું સાંભળો? સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે. પ્રગટનો પ્રતાપ થયો પોતાથી કઈ ન થાય. હા ગયા જળમાં નાવા આપે અચરજકારી છે. દીધી જળમાં ડૂબકી દાસે અચરજકારી છે. નિશ્રા નરનારાયણ પાસે અચરજકારી છે. ત્યાં 1.5 માસ રહી 1.5 મહિનો રોકાના ત્યાં અચરજકારી છે. ત્યાંની ખબર આવ્યા લઈ અચરજકારી છે. પછી 1.5 મહિના પાસે આવ્યા એ તો અચરજ વાત કહેવાય અચરજકારી છે. આ દેહે એમ જવાય અચરજકારી છે. વળી ફરી મેલા મહારાજે હિમાળો ઓલિંગો મુનિ રાજે આવી પથરા નદી ત્યાંએ ઉતરા શ્રી હરિની ઈચ્છાએ. પથરા નદી આવી પથરા નદી એટલે પાણીમાં પડે ને એટલે પથ્થર જેવો થઈ જાય. એ પાણીમાં પડે એટલે પથ્થર જેવો માણસ થઈ જાય એવા. બરાબર આવી પથરા નદી ત્યાંય અચરજકારી છે. ઉતરા શ્રી હરિની ઈચ્છાએ હો કાંઈ ન થયું ને. હા નાયા માન સરોવર ઘાટે. માન સરોવરો હમણાં મોદી સાહેબ ગયા છે ને માન સરોવર યાત્રા પાસ ચાલુ થાય હવે ચીનમાં આવ્યો ગયો. માન સરોવર ઘાટે કઈક કારજ કીધા વાટે અચરજકારી છે. એ સામર્થ્ય સ્વામીની સ્વામિનારાયણ ભગવાનની બાય કાંઈ ન થાય. બીજી કહું બહુ ના મીની અચરજકારી છે. જો હવે ભુજ મંદિરની વાડીએ જાઓ તમે. વાડીથી પછી અમને કીધું સંતોએ ત્યાં એક ભાઈ છે કોઈક વૃદ્ધ એને ત્યાં આવી છે અને કીધું નાવા જવું છે એટલે ચાવી આપે. ઓર એ દિવાલ કરી દીધી છે તળાવને કિનારે અને ત્યાં એક દરવાજો મૂક્યો નાનો એવો ખડકી કે ને એવી. એટલે એ જ્યાં વાડીમાં હતા સેવા કરનારા એને ખોલી દીધો અને ત્યાં મંદિરની વાડીમાં આવી એક ડેરી છત્રી જેવું છે નિશાન જેવું સ્મૃતિ જેવું. તો આ શેની સ્મૃતિ છે? તો આ જગ્યાએ સંતદાસજીએ પોતાના ધોતિયા મૂક્યા હતા લુગડા મૂક્યા હતા. બરાબર અને પછી બાદ પડખેવ્યા કે અહીંયા મહારાજ બિરાજમાં હતા. અહીંયા સંતો બધા લુગડા કાઢ્યા હતા. અહીંયા સંતદાસને ધોતિયા પડ્યા જ હતા. અહીંયા ડેરી છત્રી કરી છે હાલમાં. બરાબર હવે આવો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો એને લઈ અને અહીંયા પાણીમાં ડૂબકી મારી અહીંયા અને નીચરા વાહ વિચાર કરો. આ કઈ નાની સૂની વાત છે? અત્યારના વિજ્ઞાનના ભેજામાં ન બેહે આ વાત. વિજ્ઞાનના ભેજામાં ન બેહે. બરાબર એટલે એવો પ્રતાપ લખ્યું પ્રગટ પ્રભુનો પ્રતાપ આપણે જે મેળા છે ને એ પ્રભુ આવા છે એના પ્રતાપથી. ચલો આવા પ્રસંગો તો આ નિષ્કુળાન છે મેં ઘણા બધા લખ્યા છે. હા આ કહેવાય પ્રભુની પાવરફુલ વાત પ્રભુની વાત છે. હા બાકી બીજા કોઈ જ ન થયું. ભક્ત ચિંતામણીમાં એક લખાનું આખ્યાન આવે. લખો છોકરો સાંભળજો નાનો છોકરો અને વડોદરામાં કંઈક રામજી મંદિર ત્યાં આજુબાજુમાં કંઈક મોટી વાડી છે કૂવો છે. એ કૂવામાં બે ગાયો ઝઘડતા ઝઘડતા ગાયો કૂવામાં પડી ગઈ. બે ગાયો લોકોએ પ્રયત્ન કર્યો કાઢવા માટે. એનું વજન કેટલું હોય કાઢવી કેમ આજના જેવા કંઈ સાધનો સુવિધા હોય નહીં. મથામણ તો કરી કાઢવી કેમ હવે અંદર ઉતરાય નહીં. હા કોઈએ કીધું એક કામ કરો નાથ ભક્તના ઘરે સ્વામિનારાયણ ઓલા ગોપાળ મુનિ છે કે ગોપાળાન સ્વામી. હા એને મળો કઈ એ કંઈક કહે છે કે એ કંઈક જાદુ કરે બધું જાદુ વિદ્યા કરે છે કે એને કંઈક કહો તો એ કંઈક કાઢી દે. ઓકે આવ્યા
વાત કરી એ કે સારું આમ ગરમ બે ઘડિયાળ એટલે સંતોષ લેવાનું ઉતારવાનું બધું કર્યું હોય વ્યવસ્થિત તો આમ ખૂણો જઈ છે ત્યાં લખો નામનો છોકરો બેઠો હતો એ લખા ઊભો થા કે શું કીધું લખા ઊભો થા કે નાનો છોકરો જા આના ભેગો જા અને કૂવામાં ગાયો પડી ગઈ છે કાઢીએ જા કે કોણ લખા નામનો છોકરો જા કાઢીએ કે ગયો એ તો જોયું તો ગાયો ઓલા ડેડકાને જેમ આમથી આમ કૂવા માટા મારે કૂવો મોટો છે તો બધાને કે આંખો બંધ કરી દો હવે આંખું બંધ થાય કોઈ નહીં જોવો ભેગા ત્યાં હોય બરાબર લખો બહાર ઊભો તો અને આ બહાર ઊભા ઊભા હાથ લાંબા કર્યા લાંબા હાથ કરી બે હાથે બે ગાયોને પકડી બહાર મૂકી દીધી બોલો ડેડકા બે હાથે પકડે ને માણસો એમ વિચાર કરો આ બે હાથે બે ગાયોને એક એક હાથે એક એક ગાય પકડે અને બહાર મૂકી દીધી લોકોએ નથી જોયું આ પ્રતાપ ક્યાંથી પાવર ક્યાંથી આવ્યો અહીંયા તમે સ્વીચ પાડો અને મોટી લાઇટ થાય તો એ સ્વીચમાં જ પાવર આવ્યો છે આગળથી કંઈક મોટું કનેક્શન છે ને તો પાવર આવી મોટો આવ્યો આગળ છે તો આવ્યો બરાબર એમ લખામાં એ પ્રતાપ આવ્યો સામર્થ્ય આવી પ્રગટ ભગવાનના પ્રતાપે કરીને પછી લખાને એ બેઠો છે એની ઘરે ત્યાં એની શેરીમાં પોળ કે પોળ એટલે શેરીમાં જમદૂત આવ્યા કોકને લેવા અને લખો જોઈ ગયો લાકડી લઈને વાંહે થયો એટલે કૂતરાવ કે અહીં ક્યાં આવ્યા મારી શેરીમાં કે બોલો લાકડી લઈને વાંહે થયો લખો કાઢી મૂક્યા જમને હા હવે શિયાજીરાવ સરકાર એનો હાથથી મોટો એના આગળમાંથી નીકળી ગયો અને ગાંડો થયો કરનાલી કહેવાય વિસ્તાર ત્યાં પહોંચ્યો અને આમ મારા માથું તો મકાન પાડી નાખે આમ મારા મકાન પાડી ઝાડવા ઉઠી નાખે કે લોહી ખેદાન મેદાન માણસોને કેટલું કર્યું એના માણસો પકડવા પણ હાથી કેમ પકડવો શું કૂતરો હજી પકડી લેવો બકરી હોય તો પકડી લેવાય એ પાછા ગયા આવું થાય ને વડોદરા બધાને ખબર કે ગોપાલન સાહેબ મળો આવ્યા ગોપાલન સાહેબ પાસે હો સામે આમ થયું છે સામે કે લખા જા લખા જા કે લખો અહીંયાથી હાલી નથી ગયો સીધો આકાશ માર્ગે વીડ્યો અને જે હાથી હતો ને ત્યાં જોયું હાથીને લખાઈએ ઉપાડ્યો હાથીને ઉપાડ્યો લખાઈએ અને એના જે આગળ એટલે હાથી બાંધવાનું ખાનું હોય ને એમ કે એ આગળ મોટા મોટા ભોગળ બાંધ્યા હતા માર્યા તાળા માર્યા હતા મોટા દરવાજા ઉપરથી હાથીને અંદર મૂકી દીધો અને આવીને ઘેર આવીને હોઈ ગયો આ કાંઈ ટાઢાપુરના કોઈ ગપ્પા નથી હો આ પ્રગટ પ્રભુનો પ્રતાપ બરોબર હવે જો હું થોડીક લૌકિક વાત કરું અત્યારે મોદી સાહેબ જાપાન ગયા ચાઇના તો આપણે દુશ્મન કહેવાય ને ત્યાં ગયા બરાબર મોદી સાહેબ આજે એવી સંધિ બધું કર્યું છે આપણા મિત્ર બની ગયા બે અમેરિકા તો કામ માથું ઊંચું કરતા હતા તો અમેરિકાને માથું ખંજરો મેળવું પડ્યું હવે એવું કરી દીધું હવે એ મોદીને આપણે એમ કહી મોદી તો આમ મોદી એટલે શું એને જેમ તેમ શબ્દોથી આપણે વખોડીએ આટલું કામ કરવું કે સામે દુશ્મન જવા એને વશ કરવા એ નાની વાત છે એની બુદ્ધિની ખોપરી કેટલું કામ કરતું છે એમ તો મેં દ્રષ્ટાંત પૂરતી મોદી સાહેબની વાત કરી એમ સ્વામિનારાયણ ભગવાન મહાપ્રતાપી અલૌકિક સામર્થ્ય અને એને તમે એમ કહો કે સ્વામિનારાયણ ભગવાન એ અને મત્સ્ય આવતા ને કચ્છા આવતા ને વારા આવતા ને આ બીજા બધા આવતા બધા એક જ કહેવાય સ્વામિનારાયણ ભગવાન એક હવે આ બધા એક કહેવા હવે આ બુદ્ધિ શું કહેવાય બકરા ચરી ગયા કહેવાય બીજું શું કહેવાય બુદ્ધિને બરાબર આટલું આ શાસ્ત્રોમાં સામર્થ્ય બધું લખ્યું છે અને છતાં ધ્યાનમાં ન આવે બરાબર હળવા શબ્દો હતા ને હળવા શબ્દો બધા અવતાર અને અવતાર એક કહેવાય એવા શબ્દો બધા ભેળા કરી અને સ્વામિનારાયણ ભગવાન નીચા કરી દે બરાબર આમાં છે ને સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કહેવાય મોટો દ્રોહ કહેવાય એ દ્રોહ અત્યારે આપણે ન દેખાય અલ્પ બુદ્ધિના અભિમાનમાં અપરાધ થાય છે ઈષ્ટદેવનું
અલ્પ બુદ્ધિના અભિમાનમાં અપરાધ થાય છે. એટલે એ અપરાધ અત્યારે ન દેખાય. ચડતું લોહી હોય ને ત્યારે થોડું ઘણું લાગી ગયું ન દેખાય, બરાબર. અને ઘા પડી ગયા હોય ને એ વૃદ્ધાવસ્થા આવે ને, વૃદ્ધાવસ્થા પછી હણકા કરવો, પછી હણકા કરે. એમ જ્યારે આવી રીતે ભગવાનનો જે અપરાધ કરે ને એ દેહ મૂકવાનો સમય આવે ને ત્યારે રોમકોટી વિચિતરી થાય વેદના. રોમકોટી વિશીની હો, એક એક રૂવાડે કોટી કોટી વિશીની વેદના થાય ત્યારે દેહ છૂટે. આવી વાત છે આ બધી. એટલે આ થોડીક વાત મને યાદ આવી, બરાબર. આ છે હરિસ્મૃતિમાં આવી તો ઘણી બધી વાતો છે. એક વાત તમને પછી કહી દીધી. સારું, દેવ જય સ્વામિનારાયણ.